રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 10/2/2024. સવારમાં બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો કેમ કે જો ઓલી બધી માંડવી છે ને એ ચોખાઈ ગઈ ને હમણાં ગાડી પર આવીને વહી ગઈ. બીટી બત્રી બધી થઈને 18 વીઘાની માંડવી 26-27 મણ છે. હિસાબ કર્યો ટોટલ કેટલી માંડવી થઈ વીઘે 26-27 મણ. અને ગાડી પર આવીને હમણાં ગયે છે, થોડીક રહી ગઈ હતી ની. બાપુ ગયા હે ટ્રેક્ટર રાખવા કારામાં, હું નથી ગયો. હું જાય પણ હવે થોડીક વાર પછી નીકળું હાલ. તો અત્યારે હું પૂકી ગયો હું ખારામાં. મારું ટ્રેક્ટર ગયું હોય ખાલી જવા, મશીનમાં બેઠો જાઉં. તો જો અત્યારે હે ને ભાઈઓ ને બધા શેઠ પાસેથી ટેરાની ઉઘરાણી કરે છે. તો જો હવે મારું ટ્રેક્ટર લાગવાનું છે, ત્યારે અમુક નમુક કરી લઈએ મશીન રાખવાનું. તો જો કાકા જાય છે ફેરો લઈને, મારો ભરાય છે ટ્રેક્ટર. તો જો કાલજી ભાઈના ખેતરમાં બળ ભરતા હતા, ત્યાં જ પડી ગયું, પણ એનું ખેતર બદલી ગયું. પહેલાં ગામને ઓલે છેડે ખેતર હતું, ત્યાં ભરતા હતા. આજ ફેરે અહીંયા આવ્યા. અહીંથી ભાતેલ ગામ થોડુંક જ છેટું થાય. ભાતેલ ગામ અહીંથી ભાતેલની હિમમાં છે આ બધા ખેતરો. જો હાલો તો મારું ટ્રેક્ટર થઈ ગયું, ખાલીના ભાઈનું થઈ ગયું. અને હવે જવાનું હોય જમવા. બાકી ગયા છે એક. તો જો અત્યારે હું આજે આ ટ્રેક્ટરની છાજલી કટવીને પૂગ્યો હું. છાજલી તમને ખબર હોય તો ભાંગી ગઈ હતી, એ હમી કરાવવા દઈએ અહીં ગામમાં જ. અને ઓલા ભાઈનું પૂરું થઈ ગયું. જો રાજુભાઈ મશીન લઈને આવે. આ પહેલું તરાવ છે, અમે આજે અટાણ લગન ત્રીજા તરાવમાં તો પહેલા તરાવમાં આવ્યા. કેમ કે આજે એક ભાઈ છે ને આ સોલીસવાળા, એને મકાનમાં ભરતીના ફેરા જોઈએ, એટલે એમાં બળનું કેવું ના હોય, ફેરા જોઈએ ટૂંકમાં. જો અત્યારે રાજુભાઈ આવે ને પહેલા તરાવમાંથી ફેરા નાખવાને બધાને. બધા ટ્રેક્ટરે આવી ગયા છે. જો મારું ટ્રેક્ટર કેવું લાગે છે એટલે વિના. બીજા સાઈડલી સિવાય એકાદું વેલ્ડિંગ કરાવવાનું હતું, એ કરાવ્યું. જો સાઈડની એક સાઈડની આ તૂટી ગઈ હતી, એ વેલ્ડિંગ કરાવી.
તો જો અત્યારે પહેલા તળાવમાંથી છે ને અહીંયાથી બેડ ભરી હું પહેલું ટ્રેક્ટર હતીને ભાઈને નાખવાનું હોય ભરતીમાં, એનું જ છે ટૂંકમાં એ ભાઈને મકાન બનાવવાનું, ભાઈને ભરતીમાં નાખવાની આ માલ બધો. બધા જો ઘણા ટ્રેક્ટર આવી ગયા, હજી થોડાક બાકી છે. બધા બેઠા હે ભરે હે મશીનથી. તો જો છે ને અમે અત્યારે એક એક ફેરો બધા નાખી આવ્યા હોય. અહીંયા માર્ગ જરા ખાકડો હોય વધારે, બધા ટ્રેક્ટર ભેગા ભરાઈને આવે ને પાછા ઠાલાઈ ભેગા જાય. તો બે ટ્રેક્ટર મારી આગળ, બીજા ટ્રેક્ટર વાહે આમે ઘેર હે, આમે વાહે એ બધા આવે. બધા માર્ગ ખાકડો હોય ને તે ટૂંકમાં એક જ ટ્રેક્ટર નીકળી શકે, એ કંઈ ભૂટકે નહીં ને આમ એટલે જો બધા ભેગા જાય. તો જો અત્યારે છે ને બધા ટ્રેક્ટર ભરાઈ ગયા, લાઈન પડી છે. મારું એક છેલ્લું ભરાવાનું રહી ગયું મેં હવે છેલ્લે હતો હું, અને એક એક ફેરો બધા નાખ્યો પછી બધા ટ્રેક્ટર ભરાઈને ભેગા જ જાય. જો કઈ રીતે બધા ટ્રેક્ટરની લાઈન પડી ખરાબ. હવે આ છેલ્લો ફેરો હોય. પછી જો આમ હજી ખારામાં ત્રીજા ખારામાં ટ્રેક્ટર આવે જાય, સામે રસ્તો હોય તો આ ટ્રેક્ટર હે, સામે અહીંયા ટ્રેક્ટર છે, અને અહીંયા અમારા ભરાય આ પહેલો ખારો હોય. અને આગળ અને પછી એક ખારો હોય, પછી એક ખારો હોય ને એમાંથી બળ હારતા હતા. 3 ખારા જો, એક મશીન તો આ ખારામાં રેડી હાલે છે અને કંઈ અમારું હાલે. અત્યારે જો બધા ટ્રેક્ટર ભરાઈ ગયા, અમે જઈએ બધા, એક જ ટ્રેક્ટર વાળે છે મારી આગળ જાય, બે ટ્રેક્ટર વયા છે આગળ જાય. તો મિત્રો અત્યારે 8 વાગ્યા. જો હમણાં હું ઘેર પૂગીને સીધો ટ્રેક્ટરમાં રૂટીને બ્લોક એન્ડિંગ કરું. જો વાળમાં હજી ધૂળ બહુ હે, તો બહુ ધૂળ ઉડી, એમ કે ઓલા ગરડામાં બધા ટ્રેક્ટર વાહામોર રાખતા હતા ને એમાં બહુ ઉડી. અને આજે જો અત્યારે ઘેર પૂગ્યો હું, ઓલા ભાઈનું બધું પૂરું થઈ ગયું ને આ બીજા ભાઈનું ખાડ બુરવાની હતી એ પૂરી થઈ ગઈ. અને કાલનું કાલ જોવે. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. તાલગન જય દ્વારકાધીશ.